સર આપણે પીએસઆઈ ની એક્ઝામ ડેટ આવી ગઈ છે તો ઘણા બધા ફોર્મ ભરાણા છે, ઉમેદવારો પણ એટલા જ છે, તો અમારે પેપર 1 અને પેપર 2 ની જે તૈયારી કરવી છે તો ઓછા સમયમાં સારી તૈયારી કઈ રીતના કરી શકશું? જો ગઈ વખતની પીએસઆઈ નું રિઝલ્ટ હમણાં જ આવ્યું છે અને જે મિત્રોએ ખરેખર મહેનત કરી હતી ને એ લોકો અત્યારે પીએસઆઈ તરીકે સિલેક્ટ થયા છે. તમારું રનિંગ થઈ ગયું છે, 1,15,000 ઉમેદવારોએ રનિંગ પાસ કર્યું છે, જગ્યા 676 છે. હવે એમાં તમારે પીએસઆઈ બનવું હોય તો તમારા માટે મિત્રો જ્ઞાન લાઈવનું આ પીએસઆઈ ની અંદર આપણું જે પેપર 1 છે એમાં પાર્ટ એ માટે ગણિત અને રીઝનિંગ, બરાબર, એની ટેક્સ્ટ બુક છે. આ ટેક્સ્ટ બુક વસાઈ લેવાની, રોજે રોજ ટેસ્ટ આપવાની છે. ત્યાર પછી આ તો કે ભાઈ આપણું પાર્ટ પેપર 1 ની અંદર પાર્ટ બી છે, જેની અંદર બધું જ જીકે આપ્યું છે, તમારા તમામ ટોપિક એઝ પર પીએસઆઈ સિલેબસ. હવે આ બે તો તમે કરી જ નાખવાના છો, પણ તમને મને ખબર છે ચિંતા છે નહીં છે તમને? તમને ચિંતા છે કે ભાઈ ગુજરાતી ને ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ કઈ રીતે લખું, 30 પૂરનો નિબંધ કઈ રીતે લખો, તો એના માટે આ તમારા માટે જોરદાર પુસ્તક છે જ્ઞાન લાઈવનું પીએસઆઈ પ્રેક્ટિસ બુક. આ વસાઈ લેવાની છે. આમાં ઇંગ્લિશ અને ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ બંને આવી ગયું. ગુજરાતી 70 ગુણનું છે, ઇંગ્લિશ 30 ગુણનું છે. એટલે તમારે બધાએ પોતાની માતૃભાષાની અંદર બાકાઝીકી બોલાવવાની છે, તો પીએસઆઈ પાક્કી, બરાબર. તો પીએસઆઈ બનવું હોય તો આજે જ તમે જ્ઞાન લાઈવમાંથી આ પ્રેક્ટિસ બુક અને ટેસ્ટ બુક વસાઈ શકો છો અને તમારું પીએસઆઈ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો. તો ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.